જય કિન્નારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો જો કાલે દિવાળી હતી અને આજે તો ધોકો છે। કાલે અમારે ન્યુ યર છે, 10 વર્ષ કાલે છે, આજે તો ધોકો છે એટલે જો ઘણું બધું કામ થઈ ગયું છે અને મમ્મીને એ બધા કટલેરીને એવું સરખું કરે છે। તો હવે આપણે કંઈક કામ કરશું। અત્યારે કેટલા વાગ્યા? હજી તો 10:30 થયા છે, રસોઈ બનાવવાની હજી વાર છે। તો અત્યારે કંઈક આડાવડું કામ કરશી અને પછી આપણે રસોઈ બનાવવા જઈશું। તો જો વાગી ગયા છે 11:30 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો ઊંધિયું ચાપડી બનાવે છે। તો પૂજા દીદી જો ચાપડીનો લોટ બાંધે છે ને બેઠા છે અને હું અહીંયા બનાવું છું શાક એટલે કે ઊંધિયું। હમણાં કુકર પડી જાય। તો પેલા આપણે બધી વસ્તુ તેલમાં સળવા દે પછી આપણે હવે મરચું નાખશું હમણાં। તો જો પૂજા દીદીએ ચાપડી બનાવી લીધી છે અને જો હવે ચાપડી તરવાની તૈયારી કરે છે ઈ। તો જો હવે ચાપડી તરવાનું ચાલુ કરી દીધું છે પૂજા દીદીએ અને આપણે શાક એટલે ઊંધિયું રેડી થઈ ગયું છે। આવે ચા બનાવો ચા નો આવે ને તમે હવારે વેલા ઉઠાડજો અત્યારે હું માનો દયો સરસ લ્યો કોથમી ગણાઈ ગઈ। હા 180 થઈ લે અને આ છે પૂરી એ આયા જોઈએ તગારું ના આવે આજે જોવાનું આમાં મસ્ત એવું તગારું કરે હે બે નામ દેવી ચામાં ઊંઘવા માંડે। આજ છે હેપી ધોકા દિવસ એટલે ધોકો લઈ આવો તમે। શું હા ઓલી રહી ને એને ધોવાની 25 પૂરિયા છે ને હારી છે, હારી રાખીને ઊભી રાખ અને આને ક્યાંય બહુ પલારવાનું નથી, લગભગ થળિયા હારા જ છે, ખાલી બોરી બોરીને મૂકી જ દેવાની બસ। આમ જરા કરી નાખ એટલે થઈ જાય હરકી મરચ। હા એમ કરી નાખ એટલે હરકી થઈ જાય, સાઈડમાં બીજે લઈ નજર નાખ દેવાય। પૂરી બેન આદુ તમે ચડાવો હરખું એટલે લીંબુ સામે સાઈડમાં, એવું લાગે તો લીંબુ થોડાક ઓછા નાખજો। ઘણીને કાંઈ ન થાય, આદુ લીંબુ બે આમ સફેદ સફેદ મૂળા આવી ગયા છે, બહુ જ સફેદ છે મૂળા। વાંધો નહીં થોડાક પકતા રાખજો એટલે શું આદુ બરાબર જ છે। તો જો હવે ફાઇનલી રેકડી ભરાઈ ગઈ છે અને 4:15 થઈ ગયા છે અને હવે પપ્પા રેકડી લઈને જવાના છે। હજી વારે પાછળ જવાના। હા તો ચા બનાવો ધોકો હે આજે તો બધાને ધોકો કહી દો। તો હાલ હવે ફાઇનલી રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને પૂજા દીદી રસોડામાં ચા બનાવે। તો હાલો હવે આપણે પૂજા દીદી પાસે જઈએ અને જો ફરી ગંધારું ગંધારું થઈ ગયું છે અને પૂરી વારે અહીંયા અને પૂજા દીદી બનાવી છે ચા। ગુડ ઇવનિંગ પૂજા દીદી। ગુડ ઇવનિંગ નવી રકાબી। ઓહો અરે 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 ધોકાનથી લાવો એક ધોકો માર દો એટલે મજા આવી જાય। અને જો મમરા ખાઈએ મમરા જેવા। ગાઈસ વાગી ગયા છે 7:30 અને હું ને પૂજા દીદી આવી ગયા છીએ રસોઈ બનાવવા। આલો પૂજા દીદી ચોકલેટ આપે અને મારું તેલ આવી ગયું છે અને આપણે ફટાફટ એને ભાજી બનાવી છે મેથી ની। આજે તો પૂજા દીદી તમે બ્લોગ શૂટ કરો તો લે ફટાફટ। તો હાલો જો હવે આપણે ભાજી બનાવવા માંડ્યા છીએ। તો જો
આપણે ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હવે આપણે પાણી આમાં થોડુંક ભરવા દઈશું અને થોડીક હળદર નાખી દઈ, થોડીક જ અને થોડુંક મીઠું નાખી દઉં, થોડુંક જ નાખું, વળી ખારી થઈ જશે. તો જો હે ને શું કર્યું મેં, હા ભાજી બનાવી દીધી છે અને પૂજા દીદીએ શાક બનાવી લીધું છે ને હવે હું મીરા માટે બનાવું છું ચા. તો મીરા જો આજે આખો દી બહાર ગઈ હતી, ફરવા ગઈ હતી અને હવે આવી ગઈ છે. અત્યારે જો મીરા બ્લોગમાં આવી, આજે આખો દી બ્લોગમાં જ નથી દેખાય. મીરા આમ સમજો બધાને આમ હાય તો કેતું હોય હવાની બ્લોગમાં નાખાય તો બે જા. તો જો ગાઈસ મીરા આવી ગઈ છે. મીરા બહાર ગઈ હતી કા મીરા? સીટ ગઈ હતી શું? હે મન મૂકીને સીટ ગઈ હતી, એકલી એકલી ફરી આવી ને હે. તો હાલો જો મીરાને અત્યારે ચા પીવાનું મન થયું છે તો આપણે મીરા માટે ચા બનાવશું કા મીરા? હાલો તો આપણે ચા બનાવ. ઊભી થાય, બનાવું શું હવે? હા ઊભી થાય. તો હાલો હવે હું મીરા માટે ચા બનાવવા જાઉં છું. હાલ પછી મીરાને આપણે કંઈક નાસ્તા પાણી કરાવશું. હાલે મીરા બેન, હાલ આ રાઈટ. તો હાલો હવે હું ફટાફટ મીરા હાટુ ચા બનાવું. હમણાં બનાવના જો હવે હું મીરા હાટુ ચા બનાવું હું. તો હાલો મીરાને ચા રેડી થઈ જાય એટલે મીરા ચા પી લે ફટાફટ. હાલો વાગી ગયા છે 8:30 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો બધા વારું કરવા બેસી ગયા છે. તો હવે હું વારું કરવા બેસી જાઉં, પછી રંગોળી દોરવાની છે. કાલે બેસતું વરસ છે એટલે જો આજે અત્યારે જ રંગોળી દોરી દઈ, પછી સવારે ઘણું બધું કામ હોય એટલે ફટાફટ જમી લઈ પછી આપણે રંગોળી કરવા જઈશું બધાએ. તો જો આજે વારુંમાં મેથીની ભાજી ને બાજરાના રોટલા અને રીંગણા બટેટા શાક છે અને જો બપોર વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધા વારું કરવા. હાલો નાક કેવો થાય ખબર અને ચકરી જોવો, ચકરી મે લીધી અને આ છે સાપ. આ સાપ કેવો બની તમે જોવો. મૂકી દે અને જોવા પૂજા દીની ના નાક કરે પૂરી આગી જા જાગી જઈશ પૂરી. હાલો નાસ્તા મીંડા અને ધુમાડા થાય છે કેટલો બધો. જો લ્યો થઈ ગયો મીરા? હાલો થઈ ગયો હે અને ભાંગ. વાગી ગયા છે 9:30 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને કચરા પોતા વાસણ ને બધું કરી નાખ્યું છે અને હવે હું રંગોળી દોરવા જાઉં છું. હજી તો કેટલું કામ છે રંગોળી દોરવાની, હજી મારી મહેંદી મૂકવાની બાકી છે. તો આજે તો બહુ કામ છે એટલે હવે જો રંગોળી દોરવા જઈએ હું ને મમ્મી અને પૂજા દીદીને અહીંયા અંદર રંગોળી દોરે ફરિયામાં અને હું ને મમ્મીને એ બહાર ડેલા બહાર રંગોળી દોરવા જઈએ હવે. તો હાલો હું તમને રંગોળી દોરું કેવું દોરું. પૂજા દીદી અહીંયા રંગોળી દોરે છે કા પૂજા દીદી? તો જો અમે રંગોળી દોરવા આવી ગયા છીએ હવે. તો હવે આપણે રંગોળી દોરવાનું સ્ટાર્ટ કરશું. તો જો પૂજા દીદી રંગોળી દોરવા માંડ્યા છે બાયરે. અમે દોરતા હતા તો હવે એ આવી ગયા છે હેલ્પ કરાવવા માટે કા પૂજા દીદી? જો એટલું તો દોરી વાર્યું છે અમે અને હવે અહીંયા સાઈડમાં દોરે છે. હાલો તો જો હવે રંગોળી દોરાઈ ગઈ છે. કેવી સરસ મજાની દોરાણી છે. તમે બધા કમેન્ટમાં કહેજો કેવી રંગોળી દોરાણી છે. એવું નથી. હાલો તો જો રંગોળી દોરીને હવે આવી ગયા છીએ અને હવે ફટાફટ સુઈ જાય છે. 11 વાગી ગયા છે. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.